વન અને પર્યાવરણ તથા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ 16મી સિંહ વસ્તી ગણતરી અંદાજ 2025નો શુભારંભ કરાવ્યો। સિંહ વસ્તી ગણતરીમાં 3254 જેટલા સ્વયંસેવકો જોડાયા। 35,000 મી વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહોની વસ્તી ગણતરી। સિંહ વસ્તી ગણતરીમાં પારદર્શિતા માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અનુભવીઓને પણ નિરીક્ષક તરીકે જોડવામાં આવ્યા છે। વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા 11 જિલ્લાઓમાં આજથી તા 13 મે સુધી 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે। જૂનાગઢ તારીખ 10 રાજ્યના વન અને પર્યાવરણ તથા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આજે સાસણગીર ખાતેથી 16મી સિંહ વસ્તી ગણતરી અંદાજ 2025નો ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો। મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ 2025 આજથી તા 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવનાર છે। રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકામાં 35,000 મી વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં આવશે। છેલ્લી વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સિંહ વસ્તી ગણતરી માટે સમગ્ર વિસ્તારને રિજયન, ઝોન, સબ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, એનજીઓ અને પ્રથમ વખત 600 જેટલા સ્થાનિક સરપંચો ઉપરાંત સામાજિક સહભાગિતાથી સક્રિય નાગરિકોને પણ આ વસ્તી ગણતરીમાં જોડવામાં આવ્યા છે। આમ કુલ 3254 જેટલા સ્વયંસેવકો વસ્તી ગણતરીમાં સહભાગી બન્યા છે। તેમણે ઉમેર્યું હતું કે પારદર્શિતા માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અનુભવીઓને પણ નિરીક્ષક તરીકે જોડવામાં આવ્યા છે। મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સિંહોની વસ્તી ગણતરી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે, જેમાં હાયર રિઝોલ્યુશન કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે। સાસણ ખાતે હાઈટેક મોનિટરિંગ યુનિટમાં ડેટાનું સંકલન અને વિશ્લેષણ કરવામાં આવશે। ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે। આ પ્રસંગે સચિવ શ્રી સંજીવ કુમાર, વન વિભાગના ઉચ્ચ અધિકારી સર્વશ્રી જયપાલસિંહ, શ્રી એ પી સિંહ, શ્રી આર કે સુગુર, સંરક્ષક વન્ય પ્રાણી વર્તુળ, જૂનાગઢના શ્રી રામ રતનનાલા, સાસણગીર ખાતેના વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો મોહનરામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સાસણથી 16મી સિંહ વસ્તી અંદાજ ગણતરીની શુભ શરૂઆત કરવામાં આવી છે। આજે બપોરના 2 વાગ્યાથી આવતીકાલના બપોરના 2 વાગ્યા સુધી પ્રાથમિક જે ગણતરી છે એ થવાની છે। એના પછી 12 તારીખે બપોરના 2 થી 13 તારીખે બપોરના 2 વાગ્યા સુધી આખરી વસ્તી સિંહની વસ્તીનો અંદાજની ગણતરી થવાની છે। આ 16મી સિંહ વસ્તી અંદાજ છે। 10 થી લઈ આજથી 13 તારીખ સુધી આ વસ્તી ગણતરીને હાથ ધરવામાં આવશે। 2020ની જે છેલ્લી આપણા એશિયાઈ સિંહોની વસ્તીનો અંદાજ 674 જેટલો હતો। કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ગણતરી કરવામાં આવશે। ટોટલ 11 જિલ્લા અને 58 જેટલા તાલુકાઓમાં વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે। ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ બ્લોક કાઉન્ટ દ્વારા કરવામાં આવશે અને 735 ગણતરી યુનિટ 112 સબ ઝોન નક્કી કરવામાં આવ્યા છે। 32 જેટલા ઝોન નક્કી કર્યા છે અને 8 રિજિયનનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે। કુલ વન વિભાગના જે અધિકારી કર્મચારી સહિત સ્વયંસેવકો અને એનજીઓ અને આ વખતે પહેલીવાર જે સ્થાનિક આપણા સરપંચશ્રીઓ છે એ 600 જેટલા સરપંચો પણ આમાં જોડાણા છે। એટલે 3254 જેટલા સ્વયંસેવકો અને અધિકારી કર્મચારીઓ આ ગણતરી છે એ 10 થી 13 સુધીમાં કરવાના છે। સામાજિક સહભાગિતામાં સક્રિય રહેલા જે નાગરિકો છે, સ્થાનિક નાગરિકો, એને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ અભિયાન આખું જે છે વસ્તી અંદાજિત જે ગણતરી કરવા માટેનું
એમાં ખાસ કરીને આ અભિયાનમાં લોક ભાગીદારીને વધુ આ વખતે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને આમાં આ ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પણ ઉપયોગ કરવાનો છે. ડિજિટલ કેમેરા હોય કે કેમેરા ટ્રેપ, જીપીએસ એપ, રેડિયો કોલરિંગ અને એઆઈ આધારિત સીમા સોફ્ટવેર, જીઆઈએસ નકશા, સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પારદર્શિકતા માટે વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે એ અને સી વ્યવસ્થાપન તેના અને જેના અનુભવી વ્યક્તિઓ છે એના નિરીક્ષક તરીકે પણ જોડવામાં આવ્યા છે. 600 થી વધુ સ્થાનિક ગામના, મેં પહેલા હમણાં કીધું એ પ્રમાણે કે જે આખા વિસ્તારમાં સરપંચશ્રીઓ અને જે આગેવાનો છે એને તાલીમ આપીને આ વસ્તી ના અંદાજમાં ગણતરીમાં અને સાથ સહકાર લીધો છે, સહભાગીદારી કરાવવામાં આવી છે. એનજીઓ જેને રુચિ ધરાવતા નાગરિકોને પણ નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. સાસણગીર હાઈટેક મોનિટરિંગ યુનિટ ખાતે ડેટાનું સંકલન અને વિશ્લેષણ થવાનું છે. તો અત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે અમારા વન વિભાગના તમામ અધિકારીશ્રીઓ, સ્ટાફ છેલ્લા ઘણા સમયથી આની તૈયારી કરી રહ્યા હતા અને આજે હમણાં જ આ વસ્તી ગણતરીની પ્રાથમિક જે ગણતરી કરવાની છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે. 13મી તારીખ સુધી આખરી ગણતરી પૂર્ણ થઈ જશે અને પછીથી આપણે એની આખરી ગણતરી પછીનો જે કંઈ આવશે એ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેર કરવામાં આવશે. Thank you.